આજે આપણે વાત કરવાની છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની. યુનિટી એટલે સંપ, એકતા. શ્રીજી મહારાજે આ વચનામૃતમાં ઉદાહરણ આપ્યું કે 20 કોસનો પ્રવાહ હોય તો એ રોક્યો રોકાય નહીં. 20 કોસનો પ્રવાહ છે એ સંપનું અને યુનિટીનું પ્રતીક છે. સંપની એટલી તાકાત છે, યુનિટીની એટલી તાકાત છે. એમાં પાવર એટલો છે કે ન ધારીએ એટલું કાર્ય થઈ શકે. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ભારત દેશ આઝાદ થયો એ પછીનું અગત્યનું કાર્ય, પહેલું અગત્યનું કાર્ય છે ભારત દેશ આઝાદ થવો, અને એ પછીનું બીજું અગત્યનું કાર્ય કે આઝાદ ભારત દેશને અખંડિત રાખવો. એ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. એટલે એમની સ્મૃતિ ભવિષ્યની પેઢીને રહે એટલા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સર્જન થઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આપણને ઘણા બધા સંદેશ, મેસેજ આપણા જીવનમાં, સત્સંગમાં, સોસાયટી માટે આપે છે. એમાં સૌથી પહેલો મેસેજ, ખૂબ મોટું નિર્માણ કરવું હોય તો બધાને યોગદાન આપવું પડે. ખૂબ વિરાટ સર્જન કરવું હોય, ખૂબ વિશાળ કાર્ય એને વ્યવસ્થિત પાર પાડવું હોય તો ઘણા બધા લોકો સહયોગ આપે, યોગદાન આપે, ત્યારે એ સર્જન થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું એમાં 6 લાખ જેટલા ખેડૂતોએ પોતાના લોખંડના જૂના ઓજાર હોય, લોખંડના ઓજાર એ બધા આપ્યા અને 5 લાખ મેટ્રિક ટન જેટલું લોખંડ ભેગું થયું અને એમાંથી આવડું મોટું સ્ટેચ્યુ બન્યું. એટલે કોઈ પણ વિરાટ કાર્ય હોય એમાં બધા યોગદાન આપે તો એ કાર્ય થાય, એકલાથી થાય નહીં. ઇઝરાયલ દેશનું નામ તમે સાંભળ્યું છે. ઇઝરાયલ દેશ એવો છે કે એની આજુબાજુમાં ફરતી કોર 7 દુશ્મન દેશો છે. આપણે તો એક જ છે, પાકિસ્તાન. 7 દુશ્મન દેશો છે. અને ઇઝરાયલ એક દેશ એવો છે કે જે સ્પેશિયલ યહૂદીઓ માટેનો, આખી પૃથ્વી ઉપર યહૂદીઓ માટેનો સ્પેશિયલ દેશ હોય અને યહૂદીઓને રક્ષણ પૂરું પાડતો હોય એવો એક જ દેશ ઇઝરાયલ. છતાં આજુબાજુ એના 7 દુશ્મન દેશો છે. આકાશના માર્ગે અચાનક કેટલી વાર બોમ્બના ધડાકા થાય, બોમ્બની વર્ષા થાય, છતાંય ઇઝરાયલના નાગરિકોને, કોઈ યહૂદીને ક્યારેય કંઈ તકલીફ પડતી નથી. એનું કારણ ઇઝરાયલના દરેક નાગરિકનું યોગદાન. એ દેશમાં એવો નિયમ છે કે દરેક પરિવારમાંથી એક જણાએ તો સૈનિક થવાનું જ, આર્મીમાં જવાનું જ. દેશનો એક પણ પરિવાર એવો નથી કે જેમાંથી કોઈ આર્મીમાં ન હોય. એક જણાને જવાનું જ, ફરજિયાત આવું. આવી રીતે બધાનું યોગદાન મળે તો દેશનું રક્ષણ થાય. આપણને તો એવો વિચાર આવતો નથી ને કે આ સૈનિકોનું શું થતું હશે, કેમ થતું હશે. બધા યોગદાન આપે તો થાય. સર્જન માટે અને જીવનમાં આવતી મુશ્કેલીમાં પણ શ્રીજી મહારાજ વખતે દુષ્કાળ પડતો ત્યારે એટલી બધી વિકટ પરિસ્થિતિ હોય તો એક ગામના ઘણા બધા હરિભક્તો સાથે રહેતા હોય તો એ મુશ્કેલીમાંથી પાર પડી જાય. એકબીજાનો સહયોગ, એકબીજાનું યોગદાન. મેથાણ ગામના પૂજા ભગત અને કાકા ભગત, અનાજ પૂરું થઈ ગયું, ઘરમાં જમવા માટે કાંઈ નહીં. ચૂલો છે એ ચાંદ્રાયણ કરી, વાસણ WWF રમે. પછી શું કરવું, કાંઈ હોય તો થાય ને. કાંઈ નહીં ને મહારાજ પાસે આવ્યા, મહારાજ હવે કાંઈ છે નહીં, બધું પૂરું થઈ ગયું, શ્રીપતિમ શ્રીધરમ કરીને આવ્યા છીએ, હવે તમે નવો અધ્યાય શરૂ કરો. શ્રીજી મહારાજે એમને જેતલપુર મોકલા અને જેતલપુરના હરિભક્તોને કહ્યું બધાને 1-1 મણ અનાજ આપવાનું છે. કેટલું? 1-1 મણ. હવે જેતલપુરમાં તો કેટલા બધા હરિભક્તો, બધાએ 1-1 મણ આપ્યું તો પૂજા ભગતનો અને કાકાભાઈનો આખો દુષ્કાળ નીકળી ગયો. આ એકબીજાનો સહયોગ.
એટલે બધા યોગદાન આપે ત્યારે ખૂબ વિશાળ કાર્ય થાય. એમને વિશાળ કાર્ય થાય નહીં, બધાનું યોગદાન હોય તો થાય. સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડા એક કર્યા. અત્યાર સુધીના ઇતિહાસમાં એક પણ માણસ કે એક પણ મહાપુરુષ એવા નથી કે જેણે એકલા આયતે 562 રજવાડા એક કર્યા હોય. તો એ 562 રજવાડાનું યોગદાન થયું ત્યારે અત્યારે આ ભારત આપણને મળ્યું છે. બાકી તો અલગ અલગ હોત, મરાઠાનું અલગ, રજવાડી અલગ, બધું અલગ અલગ, રાજસ્થાની અલગ. પણ અખંડ ભારત આપણને મળ્યું એનું કારણ બધા રજવાડાએ યોગદાન આપ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ નિમિત્ત બન્યા અને ત્યારે અખંડ ભારત બન્યું. એટલા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે બને છે. બાકી તો ઘણા બધા મહાપુરુષો થઈ ગયા ને, એટલું ઊંચું સ્ટેચ્યુ કોનું બન્યું છે? બધા યોગદાન આપે ત્યારે થાય. તમારા ઘરે રસોડું છે? કેમ કોઈ બોલતા નથી? બીજાને ઘરે જમો છો તો અહીંયા વ્યવસ્થા રાખી નથી, કહેજો તમે. રસોડું છે? રસોડામાં તમે જઈને જોઈજો, જે મસાલિયા હોય એ બધા અલગ અલગ વાટકામાં છે. મસાલાનો ડબલો હોય ને આખો, એમાં બધા અલગ અલગ વાટકામાં છે. ચટણી અલગ વાટકામાં, જીરું અલગ વાટકામાં, પછી મીઠું અલગ વાટકામાં. પણ જ્યારે વઘાર કરવાનું થાય ત્યારે બધા એક જ ચૂલામાં, એક જ તપેલામાં પડે અને બધા યોગદાન આપે તો કેવું સરસ મજાનું શાક થાય. હવે ચટણી કે ભાઈ મારે આમાં અપક્ષમાં રહેવું છે તો પછી યોગદાન ના આપે તો શાક કાંઈ સરખું થાય નહીં, એટલી તીખાશ ઘટે શાકમાં. પણ બધા મસાલા અલગ અલગ વાટકામાં રહેવા છતાં જ્યારે વઘારનો સમય થાય ત્યારે બધા યોગદાન આપે છે. એમ આપણે બધા ભલે કોઈ આમાં સીએ હોય, કોઈ પછી ડાયમંડમાં માસ્ટર હોય, એને ડીએમ કહેવામાં આવે, એમાં માસ્ટર હોય, ગમે તે અલગ અલગ ફિલ્ડ હોય, બધાના વાટકા અલગ અલગ હોય. પણ જ્યારે સત્સંગની વાત આવે, એટલે વઘારની વાત આવે, ત્યારે આપણે બધા આપણું યોગદાન આપીએ તો સારો વઘાર થાય. નહીતર પછી જ્યાં જ્યાં વઘાર બગડ્યો છે ને ત્યાં યોગદાન ખેંચી લે ત્યારે જ બગડ્યો છે. એટલે કોઈ પણ વિરાટ કાર્ય કરવું હોય તો બધાને યોગદાન આપવું પડે. આ પહેલો મેસેજ. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બીજો મેસેજ, જેને ખૂબ ઊંચાઈ ઉપર જવું હોય એને મજબૂત બહુ થવું પડે. સ્ટેચ્યુ ઓફ યુનિટી શેમાંથી બન્યું છે? લોખંડમાંથી. મજબૂતમાં મજબૂત કહેવાય લોખંડ. ઊંચું એટલું છે એટલા માટે લોખંડમાંથી બનાવવામાં આવ્યું. 182 મીટર ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી. જેટલું ઊંચું એક પણ સ્ટેચ્યુ અત્યારે છે ને. સૌથી ઊંચું. એટલી ઊંચાઈ ઉપર જેને જવું હોય એને પોતાનું વ્યક્તિત્વ મજબૂત કરવું પડે. આપણા સ્વામી ઘણીવાર સૂત્રાત્મક રીતે વાત કરે છે કે જેને લાંબા સમય સુધી ચાલવું હોય ને એને તડકામાં ચાલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર? સવારે વોકિંગ કરીને આવતું રહેવું હોય એની વાત નથી, પણ જેને આખો દિવસ ચાલવું હોય, લાંબા સમય સુધી ચાલવું હોય, એને બપોર વચ્ચે જે તીવ્ર તડકો હોય એમાં ચાલવાની પણ પ્રેક્ટિસ કરવી જોઈએ. એનાથી મજબૂતાઈ આવે. જેટલી ઊંચાઈ વધારે જોઈતી હોય એટલી મજબૂતાઈ વધારે જોઈએ. જો મજબૂતાઈ ન હોય તો ઊંચાઈ પ્રાપ્ત થાય ને એ પહેલાં સ્ટેચ્યુ ભાંગી જાય, એમ માણસ પણ ભાંગી જાય. સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનમાં કેટલી મજબૂતાઈ કેળવી. જો 7 વર્ષ જંગલમાં ફર્યા, નો ગૂગલ મેપ, નો જીપીએસ, કપડામાં માત્ર એક પોતડી, બીજા કોઈ સાધન સામિક, સુટકેસ તો હતી જ નહીં. આપણે હમણાં ઋષિકેશ શિબિર આવે છે, કેટલી સુટકેસ ભરશું? કોઈ વસ્તુ નહીં. મજબૂતાઈ કેળવવા માટે. અને 11 વર્ષની ઉંમર, અત્યારે 11 વર્ષની ઉંમરના છોકરાને ક્યાંક તમે રાત્રે લઈ જઈજો એને તરત ડર લાગવા મળશે. અત્યારે આ સમય એટલી ટેકનોલોજી છે તોય. અને એ વખતે 11 વર્ષની ઉંમરે આ બધું છોડીને નીકળી જવું એટલે. અને 4 વર્ષ તો પુલાશ્રમમાં તપ કર્યું, 4 મહિના સુધી. 11 વર્ષમાંથી સ્પેશિયલ 4 મહિના મજબૂતાઈ કેળવવા માટે. અને એ મજબૂતાઈને આધારે પછી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને સર્વોપરીપણાની ઊંચાઈ સુધી પહોંચી શક્યા. જેને જેટલું ઊંચું જવું હોય એને એટલું મજબૂત થવું પડે. હમણાં દિવાળી પછી ઉત્તરાયણ આવશે. દિવાળી પછી જ આવશે ને? હા, તો વાંધો નહીં. તો તમારે પતંગ જેટલી ઊંચી જવા દેવી હોય એટલો છે એનો માંજો છે ને મજબૂત જોઈ.
એકે 56 જોઈ, એ બીજા ક્યાં ક્યાં આવે છે? એવો મજબૂત જોઈએ. જેટલો માંજો મજબૂત હોય, દોરી જેટલી મજબૂત, એટલો પતંગ ઊંચો જાય. અને સાવ પછી કાચો ધાગો લઈ આવ્યા હોય તો પછી એકાદ બે ઘર વટે ત્યાં કપાઈ જાય. કેમ? તો કે મજબૂતાઈ નથી. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવનમાં કેટલા સંકટ વેઠા. સ્વામી કે ઘણી વાર તો એમ થાય કે આપણે દુઃખ ખોતરીને ઊભા કરવા છે, એમ કાંઈ હોય નહીં સામેથી ઊભું કરે કે હમણાં અનકણ વ્રત કરવું છે. બધી વ્યવસ્થા હોય તોય સામેથી મુશ્કેલી સ્વીકારે. શા માટે? મજબૂત થવા માટે. અને જેટલી મજબૂતાઈ હોય એટલું વ્યક્તિત્વ ઊંચું થાય. નન સંતોએ પોતાના જીવનમાં જેટલા કષ્ટ સહન કર્યા હતા એટલા જ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કષ્ટ સહન કર્યા, મજબૂત થયા. તો આજે જુઓ સદવિદ્યા સદ્ધર્મ રક્ષક કેટલી ઊંચાઈ પ્રાપ્ત થઈ. જેને જેટલું ઊંચું જવું હોય એટલે એને એમાં મજબૂતાઈ જોઈ, તો એ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે. સચિન તેંડુલકરનું નામ તમે સાંભળ્યું છે? ખાલી નામ જ સાંભળ્યું છે? ઘણી વાર જોયા હશે તમે એમને. ગોડ ઓફ ક્રિકેટ કહેવાય. ઇફ ક્રિકેટ ઇઝ એ રિલિજન, સો સચિન તેંડુલકર ઇઝ ધ ગોડ ઓફ ક્રિકેટ. જો ક્રિકેટ ધર્મ હોય તો સચિન તેંડુલકર એના ભગવાન કહેવાય. કેટલા એમના રેકોર્ડ્સ. અને લાઈફની રીતે પણ એમનું જીવન ખૂબ બીજા બધા માટે પ્રેરણાસ્પદ છે. ક્યાંય જીવનમાં ક્યાંય કોઈ ભૂલ નહીં, અને આવડી મોટી એમની કરિયર, એમાં ક્યાંય ક્યાંય ચૂક નહીં. આવા મોટા મહાન માણસ, પણ એનું વ્યક્તિત્વ કેટલું મજબૂત. 10મા ધોરણમાં મુંબઈમાં જે સ્કૂલમાં ભણતા હતા એ સ્કૂલમાં જ નાપાસ થયા. 10મા ધોરણ નાપાસ થયા ને પછી ભણવાનું છોડી દીધું. અત્યારે મુંબઈની દરેક સ્કૂલમાં 10મા ધોરણમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં એક પાઠ સચિન તેંડુલકરનો ભણાવવામાં આવે છે. આ મજબૂત વ્યક્તિત્વ. નાપાસ થયા એનો પાઠ આવે? આમાં તો ઘણા નાપાસ થયા હોય, કોઈનો પાઠ આવતો નથી. પણ વ્યક્તિત્વ કેટલું મજબૂત કર્યું હોય છે. એટલું વ્યક્તિત્વ મજબૂત કર્યું કે એ જ 10મા ધોરણમાં અત્યારે બધી સ્કૂલમાં એમનો પાઠ ભણાવાય છે. અને કેટલી મહેનત કરી છે ત્યારે એ વ્યક્તિત્વ મજબૂત થાય. એ જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે એમને પત્રકારોએ પૂછેલું, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે એમણે કહ્યું કે દરરોજ ડેઇલી, ક્યારેય રજા નહીં, નો સન્ડે, નો હોલિડે, નો હોલી, નો દિવાળી. દરરોજ સવારે એમનું હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ, સવારે 6 વાગે પહોંચી જવાનું. કેટલા વાગ્યા? 6 વાગે. આપણને એમ હોય કે આ બધા મોટા માણસો મજા જ કરતા છે. 6 વાગે પહોંચી જવાનું અને 1000 બોલ રમવાના, અને પછી નાસ્તો કરવાનો ને એ બીજું બધું પછી. એટલી મજબૂતાઈ કેળવી ત્યારે એટલે ઊંચે સુધી પહોંચી શકે. એટલે જેને જેટલું ઊંચું જવું હોય એને એટલી મજબૂતાઈ કેળવવી પડે, તો જ ઊંચું જઈ શકાય. બાકી જો મજબૂતાઈ ન હોય તો ઊંચાઈ પ્રાપ્ત થાય નહીં. ધોળકિયા પરિવાર આપણા ગુરુકુલ સાથે આત્મીયતાથી જોડાયેલો પરિવાર છે. રામકૃષ્ણ ડાયમંડ, હરેકૃષ્ણ ડાયમંડ. એમના પરિવારમાં એક નિયમ છે કે એમના પરિવારનો કોઈ પણ સંતાન ગ્રેજ્યુએટ થઈને કે અભ્યાસ પૂરો કરી અને બિઝનેસમાં જોડાય એ પહેલાં પોતાની કમાણીના 20,000 રૂપિયા લઈ આવવાના. પહેરેલ કપડે નીકળી જવાનું, કોઈને કહેવાનું નહીં કે હું સૌજીભાઈ ધોળકિયાનો છોકરો છું. નહીતર તો એને ખબર પડી જાય કે આ તો દર વર્ષે જે બધા એને કાર ભેટમાં આપે છે એમના દીકરા પોતે. કોઈને પરિચય આપવાનો નહીં, અને ગુજરાતની બહાર જ જવાનું, જે મળે એ નોકરી કરવાની, અને પોતાની કમાણીના 20,000 રૂપિયા લાવવાના, એ જમા કરાવવાના, અને ત્યાર પછીથી એમને કંપનીમાં ભાગ મળે. આવું શા માટે રાખ્યું? તો કે બંને ભાઈઓ શૂન્યમાંથી શિખર સુધી પહોંચ્યા છે, અને જાણે છે કે શિખર સુધી પહોંચવું હોય તો મજબૂતાઈ જોઈએ. જેને જેટલું ઊંચું જવું હોય એનામાં એટલી મજબૂતાઈ હોય તો જઈ શકાય. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ઉપર એમના કાર્યને આધાર રાખી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બને છે. એમના જીવનમાં કેટલી મજબૂતાઈ છે. એ પોતે વકીલ હતા. 1909ની વાત છે. કેસ લડતા હતા. એમના પત્ની ઝવેરબા, એમને કેન્સરની બીમારી, હોસ્પિટલમાં દાખલ, ઓપરેશન શરૂ. આ બાજુ હોસ્પિટલમાં ઓપરેશન અને આ બાજુ કોર્ટમાં કેસ. અને ચાલુ કેસ હતો. એમાં તો વાદ વિવાદ જ થતો હોય. વકીલને તો બાંધવાનું જ હોય, ચર્ચા જ કરવાની હોય.
અને અહીંયા એમના પત્ની ચાલુ ઓપરેશને મૃત્યુ પામ્યા. હોસ્પિટલેથી પત્ર આવ્યો કે તમારા પત્ની મૃત્યુ પામ્યા છે. એ પત્ર એમણે વાંચ્યો, વાળી અને ખીચામાં મૂકી દીધો. કેસ લડવાનું ચાલુ રાખ્યું. કેસ પૂરો થયો ને પછી બધાને સમાચાર આપ્યા. આ મજબૂતાઈ, આટલી મજબૂતાઈ હોય તો એ વ્યક્તિત્વ ઊંચે પહોંચે અને એના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી બને. મજબૂતાઈ જોઈએ. મજબૂતાઈ મેળવવા માટે શું કરવું પડે? જ્ઞાન, સમજણ, વિચાર. સત્સંગમાંથી આપણને એ જ મળે છે. પણ વોટ્સએપ આવ્યું ત્યાર પછી તો સૌથી વધારે આપણને એમ લાગે કે કોઈ જ્ઞાનમાં પહેલો નંબર હોય તો વોટ્સએપ જ છે. 10-12 સાધુઓ હતા ને હિમાલયમાં જતા હતા. એટલે પત્રકારે પૂછ્યું કે આવી રીતે આ બધું સંકેલો કરીને કેમ હિમાલયમાં જાઉં છું? તો કે હવે અમારું કોઈ સાંભળતું નથી. વોટ્સએપ આવ્યું એટલે એમાં બધા એવા જ્ઞાનીઓ પ્રગટ્યા છે કે માણસો બધા એનું જ સાંભળે છે. એટલે હવે અમે સમાધિ લેવા માટે હિમાલયમાં જઈએ છીએ. કેટલી પ્રકારે જ્ઞાન આવે. પેલા કાકા આવતા હતા, પછી ભૂરો આવ્યો, પછી બકો આવ્યો ને હવે કવિ આવ્યા છે. વળી 2019માં કોઈક નવા આવશે. એનાથી જ્ઞાન ન મળે, ટાઈમ પાસ થાય. પણ સંત સમાગમથી, સમજણથી જ્ઞાન મળે અને એનાથી વ્યક્તિત્વ મજબૂત થાય. શ્રીજી મહારાજ વખતે જે કોઈ હરિભક્તો હતા એ બધાને કેટલા કષ્ટ આવ્યા, એમાં પણ એ મજબૂત રહ્યા ત્યારે ઊંચાઈએ પહોંચી શક્યા. ત્યારે આપણે એને યાદ કરીએ છીએ. જેતપુરના જીવા જોશી આખું ગામ 84માં જમતું હતું, પણ કે હું જમીશ નહીં. દરબાર કે તમે નહીં જમો તો તમારે પહેરેલા કપડે અત્યારે ને અત્યારે ગામની બહાર નીકળી જાવ. પહેરેલા કપડે એ કઠણ છે ને. અત્યારે એમ કીધું હોય પહેરેલા કપડે તો કે મોબાઈલને ચાર્જર લેવા દો, બીજું કાંઈ વાંધો નહીં ભાઈ, એના વિના તો ચાલશે જ નહીં. બાકી પહેરેલા કપડાં ચાલશે, પણ એ બે તો જોશે જ. પણ પહેરેલા કપડે નીકળી ગયા, બોલો. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીર્તન બનાવે, હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખી. મજબૂતાઈ કેટલી ને ત્યારે એટલું વ્યક્તિત્વ ઊંચું થાય. એટલે જેને જેટલું ઊંચું જવું હોય એને એટલી મજબૂતાઈ કેળવવી પડે. આ બીજો મેસેજ. ત્યાર પછીનો ત્રીજો મેસેજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. ઘણા બધા લોકો એક સાથે સહિયારો પુરુષાર્થ કરે ત્યારે નવસર્જન થાય છે ને ત્યારે વિરાટ સર્જન થાય છે. કોઈ એક વ્યક્તિથી થતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું એમાં 4000 માણસો આપણા ભારતીયો અને 200 જેટલા ચાઇનાના કર્મચારીઓ, એમણે રાત્રિ દિવસ મહેનત કરી ત્યારે આવડું મોટું સ્ટેચ્યુ બન્યું. બધા એક સાથે મહેનત કરે ત્યારે થાય. ચીનની દિવાલનું નામ તમે સાંભળ્યું છે. આખી પૃથ્વી ઉપર અજાયબીમાં એનું નામ આવે અને આવડું મોટું વિશાળ સર્જન 6400 કિલોમીટરમાં ફેલાયેલી છે. કેટલી? 6400 કિલોમીટર. તમારા ઘરની દિવાલ માપી લેજો તમે. 6400 કિલોમીટરમાં ને એમાં ડુંગર ઉપર, પછી ખાઈમાં, પછી જંગલમાં, આખા ચીની સામ્રાજ્યની ફરતે આવડી મોટી દિવાલ. ચીનની દિવાલ બનાવવામાં 30 લાખ માણસોએ આજીવન મહેનત કરી ત્યારે ચીનની દિવાલ બની છે. એટલે ઘણા બધા લોકો એક સાથે મહેનત કરે ત્યારે વિશાળ નવસર્જન થાય છે. એમને થતું નથી. સહિયારા પુરુષાર્થનું ઉદાહરણ વાલ્મીકી રામાયણમાં ખૂબ સરસ છે. વાલ્મીકીએ પોતે લખ્યું છે. સેતુબંધ બાંધવાનો હતો, બધા વાંદરો એક સાથે મહેનત કરવા માંડ્યા. ઓનલી 5 days, 5 દિવસમાં 100 જોજન લાંબો અને 10 જોજન પહોળો સેતુબંધ બાંધી દીધો. ઉદ્ઘાટનમાં દેવતાઓ દર્શન કરવા આવ્યા. પુલનું ઉદ્ઘાટન તો કરવું પડે, તો દેવતાઓ દર્શન કરવા આવ્યા. એટલે રામચંદ્રજી ભગવાને પછી ઇન્ટ્રોડક્શન આપ્યું કે ભાઈ આ અમારી આખી કન્સ્ટ્રક્શન વિભાગની સેના છે, ટીમ. એમના અમારા જે એન્જિનિયર કહેવાય હનુમાનજી છે, અને આ 5 દિવસમાં અમે આવું બાંધકામ કર્યું છે. તો વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે દેવતાઓને આશ્ચર્ય થયું કે 5 દિવસમાં તમે એટલું કરી ન શકીએ. દેવતાઓથી ન થઈ શકે એટલું કાર્ય વાનરોએ 5 દિવસમાં કર્યું. એકલા હોય તો ન થાય, આખી ટીમ હતી, બધા સાથે મળીને કરતા હતા. સળી હોય, સાવરણીમાં સળી હોય, જોઈશે ને તમે. બધાને એક એક સળી આપણે આપીએ ને પછી કહીએ કે આ હોલ તમારે વાળવાનો છે, વળાય. પણ એની એ 50-50 સળીઓને ભેગી બાંધીને એક જણાને આપવામાં આવે, જો 10 મિનિટમાં હોલ વળાઈ જાય. આ સહિયારા પુરુષાર્થનું ઉદાહરણ છે.
એમાં એકબીજાની મદદ મળે, એકબીજાની હૂંફ મળે. આપણામાં જે આવડત ન હોય એ બીજા દ્વારા પ્રાપ્ત થાય ને કાર્ય સારું થાય. બધી આવડત કંઈ બધામાં હોય નહીં. પુરાણોમાં એક સરસ દ્રષ્ટાંત આવે છે કે ભગવાને એકવાર દેવો અને દાનવોને પાર્ટી આપી કે બધા જમવા આવો, હમણાં ફ્રી જ છે એ મંદીમાં, શું કાંઈ કામ તો છે નહીં, શનિવારે રવિવારે શુક્ર શનિવારે રજા પડી જાય છે, તો આપણે રવિવારે બધા આવો પાર્ટી રાખીએ. પાર્ટી રાખી, બોલાવ્યા અને 2 ટેબલ નાખ્યા, લાંબા ડાઇનિંગ ટેબલ. એક બાજુ દાનવો માટે બધી વાનગીઓ ને એક બાજુ દેવો માટે મંચુરિયન ને મસાલા ઢોસા. આ જે છે એ જ કહું છું તમને. તમે વાંચ્યો હોય તો તમે કહો, ચાલો. પાણીપુરી ને દાબેલી આ બધું વ્યવસ્થિત મુકાઈ ગયું. પછી ભગવાને કીધું કે હાલો ચાલો જમવાનું ચાલુ કરો, પણ આમાં એક નિયમ છે. જમતી વખતે કોઈને છે ને કોણીથી હાથ વાંકો નહીં વાળવાનો. હાથ આમ સીધો જ રાખવા, વાંકો ન વળવો જોઈએ હાથ. દાનવો કે આ તો ભારે કે હવે આવું સરસ સામે જમવાનું અને આ હાથ વાંકો વેળાવીને કેમ જમવું. ઘણી મથામણ કરી પણ કાંઈ મેળ આવ્યો જ નહીં. એટલે દાનવોએ કીધું કે ભાઈ અમારે જે અમારી નગરી છે ને ત્યાં બરાબર છે, અહીંયા અમારે જમવું નથી. એ જતા રહીએ. પછી દેવોને અચાનક મહેનત કરતા હતા ને એમાં વિચાર આવ્યો કે આપણે એકબીજાને ખવડાવીએ તો કેમ થાય. એટલે સામે સામે બેઠા હતા, પાણીપુરીનો મસાલો ભરીને સામેવાળાને ખવડાવી દેવાય. પછી એને કહેવાનું તમે મને ખવડાવો. આવી રીતે એકબીજાને ખવડાવતા ખવડાવતા બધાયના પેટ ભરાઈ ગયા. સામેવાળાને ખવડાવે તો સામેવાળા આને ખવડાવવાના છે. એકબીજાના પુરુષાર્થથી આવું સર્જનનું કાર્ય થાય, એકલા થાય નહીં. સભા પૂરી થયા પછી કહેવામાં આવે કે આ પથરડું તમારે એકલાએ સંકેલવાનું છે. સમય લાગે, વ્યવસ્થિત સંકેલાય નહીં, પણ 2 જણા હોય તો પહેલાં તો આમ આનંદ રહી કે સામે કોઈક છે એમ. પેલું તો એકલા હોય એટલે ડિપ્રેશનમાં આવી જાય. આવડું મોટું પથરણું મને એકલાને જ કીધું, તો ઘરે તો એકલા જ કરવાનું થતું હોય, ત્યાં કોઈ હોય. પણ છતાંય એકલા હોય તો આપણે સહેજે માનસિકતા પકડાઈ જાય કે મારે એકલાને જ. 2 જણા હોય તો એક તો એનો સપોર્ટ મળે, બીજું ઝડપથી કામ થાય ને સારું કામ થાય. એકલા તમે જે પથરણું સંકેલું હોય એ જોઈ લેવાનું, 2 જણા એ સંકેલેલું હોય, 4 જણા એ સંકેલેલું હોય એ જોઈ લેવાનું. એટલે કોઈ પણ નવસર્જન સારું કાર્ય હોય એમાં બધાનો સહિયારો પુરુષાર્થ ભળે ત્યારે સારું કાર્ય થાય. અત્યારે આપણો આ સત્સંગ છે, સત્સંગ એટલે જે કાંઈ આપણે જોઈએ છીએ એમાં પથરાણા પથરાઈ ગયા. પછી આ સાઉન્ડવાળા હોય એમણે માયક ગોઠવી દીધું, કેમેરાવાળા હોય એમણે વિડીયો ગોઠવી દીધો, તમે બધા શ્રોતાઓ આવી ગયા, વક્તા આવી ગયા, પછી કથા ચાલુ થઈ. હવે આમાં કોઈ પુરુષાર્થ કરે જ નહીં તો કેમ આયોજન કેમ થાય? પથરાણા પાથરવાળા કે ભાઈ અમે પથરાણા પાથરશું નહીં. કીર્તન ભક્તિવાળા કે ભાઈ અમારે આજ ગળું બેસી ગયું છે, અમે કીર્તન નહીં ગાઈએ. વક્તા કે ભાઈ અમારે તૈયારી નથી થઈ એટલે અમે આવતા રવિવારે આવશું. શ્રોતાઓ કે અમારે હમણાં દિવાળી મહિનામાં ટાઈમ છે નહીં, તમે નહીં આવી. કોઈ પ્રયત્ન કરે જ નહીં તો આવડી સભા પણ ન થાય. આપણે સભામાં અત્યારે 400-500 જણા જ બેઠા હોઈએ, તો 400-500 જણા નિમિત્તે આપણે કંઈક આયોજન કરવું છે તો બધા પુરુષાર્થ કરે, બધા મહેનત કરે ત્યારે વ્યવસ્થિત આયોજન થાય. તો જે કાંઈ વિરાટ સર્જન કરવું છે એમાં તો બધા સહિયારો પુરુષાર્થ કરે ત્યારે જ કાર્ય થાય. પણ આપણા ભારત દેશમાં પ્રશ્ન એવો છે કે પુરુષાર્થ કરવાનું થાય ને ત્યારે પહેલાં તો સપોર્ટ આપવાને બદલે ખેંચવાની વાત આવે. કોઈ આગળ ન જવા જોઈએ, આગળ જવા જોઈએ પણ આપણાથી નહીં. બાકી ભલે ને જાય, આપણાથી ન જવા જોઈએ. આ ઓલિમ્પિક ગેમ રમાય એમાં સુવર્ણ ચંદ્રક મળે નહીં, રજત ચંદ્રક મળે નહીં એટલે બધા વાતો કરતા હોય કે આપણા દેશને કંઈ એવોર્ડ મળ્યો નહીં. પણ એમાં કબડ્ડી રાખો તમે જુઓ, 1લો નંબર આવશે આપણો. કારણ કે મૂળ એમાં ટાંટિયો ખેંચવાનો આવે કબડ્ડીમાં, અને એ પ્રેક્ટિસ છે. એ રાખો એટલે કોઈનો નંબર આવે નહીં. તમે જુઓ ચીન હોય, અમેરિકા, બધા હેઠા પડી જાય. પણ સહિયારો પુરુષાર્થ હોય, રાગ દ્વેષ વિનાની લાગણી હોય તો ખૂબ મોટું કાર્ય થઈ શકે. ત્યાર પછીનો ચોથો મેસેજ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. કોઈ પણ વિશાળ કાર્ય હોય એમાં સમય લાગે, તત્કાલ કોઈ વસ્તુ થતી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા 44 મહિના લાગ્યા. કેટલા મહિના? 44 મહિના. અને આપણે એમ કહીએ કે હવે આજે ઉદ્ઘાટન કર્યું છે ને કાલે બની જાય, શક્ય નથી.
કોઈ પણ વિશાળ કાર્ય હોય, સારું કાર્ય હોય, નવસર્જનનું કાર્ય હોય, એ બનતા સમય લાગે. આપણે અધ્યાત્મ માર્ગે વિકાસ કરવો છે, આગળ વધવું છે, કંઈ સર્જન કરવું છે, આપણા જીવનમાં સદ્ગુણોનું સર્જન કરવું છે, તો એ તત્કાળ નહીં થાય, એમાં સમય લાગશે. મહારાજે આ વાત મધ્યના પહેલા વચનામૃતમાં બહુ સરસ રીતે કરી છે. મહારાજ કે કોઈ એમ માને કે હું આજે ને આજે નિર્મોહી થઈ જાઉં તો એમ કાંઈ થવાતું નથી. પછી મહારાજે ઉદાહરણ આપ્યું કે કૂવો હોય, એના કાંઠે પથ્થર હોય, એવો કેવો કાળમીંડ પથ્થર હોય, પણ દરરોજ એક નાજુક દોરડી દરરોજ ઘસાય. એ ઘસાતા ઘસાતા કઠણ પથ્થરમાં પણ કાપો પાડી દે. અને એવો ને એવો કાપો કોઈ હથિયારથી કે લોખંડથી પાડવા જાય તો પણ તત્કાળ પડે નહીં, પણ દરરોજ થાય તો ધીમે ધીમે કાપો પડે. એટલે કોઈ પણ વસ્તુને સમય લાગે. ગુણાતીતાનંદ સ્વામી ઘણીવાર કહેતા કે આજે તો આપણને ભગવાન સાંભળતા નથી, મહેનત કરીએ છીએ તોય, પ્રયત્ન કરીએ છીએ તો યાદ આવતા નથી, ભૂલાઈ જાય છે. પણ આ સત્સંગમાં રહેતા રહેતા એક દિવસ એવો આવશે કે ભગવાનને ભૂલવા પ્રયત્ન કરશું તો ભૂલાશે નહીં, પણ એ સમય લાગે, તત્કાળ ન થાય. શબરી હતા, એમણે એમના ગુરુ માતંગ ઋષિની સેવા કરી અને ઋષિએ એમ કહ્યું કે જાઓ, તમને ભગવાન મળશે. ક્યારે મળશે? ત્રેતા યુગમાં મળશે. એ વખતની આયુષ્યમાં શબરીએ પોતાના જીવનના 70 વર્ષ રાહ જોઈ, જીવનના 7 દાયકા રાહ જોઈ, ત્યારે ભગવાન એના ઘેરે આવ્યા. અને આપણે તો મોબાઈલમાં થોડીક આમ ચકેડી પડે ત્યાં આપણે આમાં આફળા ફાફળા થઈ જઈએ. જરાક આમ લોડિંગ થાય તો કે નેટ બહુ ધીમું છે આજે, જરા એમ ધીરજ રહે નહીં, સમય આપી ન શકીએ આપણે. અને આ તો 70 વર્ષ જીવનના 7 દાયકા આપી દીધા, ત્યારે ભગવાન આવ્યા. અને એ આવીને જતા રહ્યા બોર જમીન. બોલો કેટલો સમય લાગ્યો. એટલે આપણે એટલા વર્ષ નહીં લાગે, આપણે તો મહારાજ દયાળુ છે, છતાંય આપણે સમય આમ રાહ જોઈ નથી શકતા, સમય નથી આપી શકતા. કોઈ પણ કાર્ય હોય એને સમય આપવો પડે, ત્યારે એ વિશાળ કાર્ય નવનિર્મિત થાય. એમને થતું નથી. આ દુનિયામાં જે કોઈ સર્જન થાય એની પાછળ તમે જુઓ, એક કૂપર નામના બહુ મોટા ડૉક્ટર સાહિત્યકાર થઈ ગયા, ડૉક્ટર થોમસ કૂપર. એમણે 36,000 શબ્દોનો એક શબ્દકોશ લખ્યો. 8 વર્ષ લાગ્યા કલેક્શન કરતા, એકદમ નવા શબ્દો. હવે 36,000 નવા શબ્દ શોધવા એટલે એ શોધી 8 વર્ષ મહેનત કરી, એના અર્થ, અભિપ્રાય બધું તૈયાર કરીને આખો શબ્દકોશ બનાવ્યો. અને એકદમ એન્ડમાં કામ ચાલતું હતું, પ્રસ્તાવનાને એવું લખતા છે. તેમના પત્નીને થયું કે આ મારા પતિ આખો દિવસ આમાં મહેનત કર્યા કરે છે, મારું ધ્યાનય રાખતા નથી, બીજું કંઈ પરિવારનું ધ્યાન રાખતા નથી, આ જ કરવાનું છે. જો આ ગ્રંથ નાશ પામી જાય ને તો મારા પતિ સાવ નવરા થઈ જાય. બીજે દિવસે પતિ કંઈક કામકાજમાં હશે, જમવા બેઠા હશે, જે કાંઈ છે, પતિને ખબર ન પડે એમ આખો ગ્રંથ સળગાવી નાખ્યો, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, ડાયરેક્ટ પૂરું. થોમસ કૂપરને ખબર પડી કે મારી પત્નીએ આખો ગ્રંથ સળગાવી નાખ્યો છે ને હવે તો રાખ થઈ ગયો છે, ભસ્મ. કાંઈ બોલ્યા નહીં અને પૂછ્યું કે તમે શા માટે ગ્રંથ સળગાવી નાખ્યો? એમના પત્નીએ કહ્યું કે તમે આખો દિવસ એમાં વ્યસ્ત રહો, એના કરતાં થોડાક ફ્રી રહો તો સારું, એટલા માટે સળગાવી નાખ્યું. કાંઈ વાંધો નહીં, એકડેકથી ચાલુ કર્યું, બીજા 8 વર્ષ મહેનત કરી અને ગ્રંથ બનાવી નાખ્યો, આખો નવો શબ્દકોશ. આ કેટલી ધીરજ! એટલે સમય રાહ જોઈએ એમણે. અને આપણે તો કાંઈ પણ થાય તો તરત છૂટાછેડા, બસ પૂરું, તમે તમારું કરો, અમે અમારું કરું. લ્યો, લગ્ન થયા પછી તકલીફ પડે એટલે તરત પીઠી યાદ કરવાની. લગ્ન પહેલાં પીઠી ચોળી હોય એ યાદ કરવા. ક્લાસમાં વિદ્યાર્થીએ સાહેબને પૂછ્યું, સર આ લગ્ન પહેલાં પીઠીમાં કેમ હળદરના થપેડા કરવામાં આવે છે? શિક્ષક કહે વેરી સિમ્પલ, ઘા લાગે તો આપણે શું ચોપડીએ? હળદર ચોપડીએ. આ લગ્ન થયા પછી ઘા લાગવાને એની તૈયારી છે. એટલે લગ્ન થયા પછી આવું કાંઈ પણ થાય તો સમય આપો. દરેક જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં સમય લાગે, એમને તત્કાળ કોઈ વસ્તુ થતી નથી. ગુણાતીતાનંદ સ્વામીએ આંબાનું ઉદાહરણ આપ્યું છે. આજે આંબો આવે, કાલે જોઈ આવે કેરી આવી, એમ કાંઈ આવે નહીં. કેરી આવી એમ કાંઈ આવે? એ તો 5 વર્ષ 10 વર્ષ જોઈએ ત્યારે થાય, એમને થતું નથી. એટલે સમય લાગે, સમય જોઈએ.
ચાઇનાની બધી વસ્તુથી લગભગ તમે પરિચિત છો, બરાબર? પણ ચાઇનાનો વાંસ પોતે આવે છે, જોયો છે? ચીની વાંસ આવે. ચીની વાંસની એક ખાસિયત છે, એ તમે વાવો એટલે 5 વર્ષ સુધી એમાં કોટોય ફૂટે નહીં, અંકુરે આવે નહીં. દરરોજ દર અઠવાડિયે ખાતર નાખવાનું, પાણી પાવાનું, એકદમ પતિવ્રતાની ભક્તિ કરવાની. પણ 5 વર્ષ સુધી એમાં કોટોય ફૂટે નહીં. 5 વર્ષ પછી અંકુર ફૂટે, કોટા ફૂટે અને માત્ર 6 અઠવાડિયામાં 40 ફૂટ હાઈટ જાય. આ ચીની વાંસની ખાસિયત. આમાંય ચાઇનાની વસ્તુ બહાર બહુ દેખાય નહીં. 6 અઠવાડિયામાં 40 ફૂટની હાઈટ. તો હવે જે 5 વર્ષ સુધી આપણે ખાતર નાખ્યું, પાણી નાખ્યું, એ વેસ્ટ ગણવાનું કેમ? ના. જો 5 વર્ષ સુધી તમે ખાતર અને પાણી નાખો નહીં તો એ બળી જાય, પછી એ કાંઈ કોટાઈ ફૂટે. 5 વર્ષ સુધી કન્ટિન્યુ પાણી, ખાતર બધું આપવાનું, અને પછી 5 વર્ષ પછી અચાનક 6 અઠવાડિયામાં જ 40 ફૂટ ઊંચો વાંસ થાય. તમારે વાવવું હોય તો તમારી રીતે લઈ લેજો ને વાવી દીજો. મારી પાસે તો ઉદાહરણ હોય, કાંઈ વાંસ તો આપણે રાખતા નથી ભાઈ. ધીરજ, સમય. 5 વર્ષનો સમય થાય ત્યારે 6 અઠવાડિયામાં એટલું ફળ મળે. એમ સત્સંગમાં એવું છે, થોડોક સમય આપીએ, તત્કાળ કોઈ વસ્તુ થતી નથી. ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં એક પ્રસંગ આવે છે કે ચરોતરના તમાકુના 2 વેપારી સ્વામી પાસે આવ્યા બ્રહ્મ જ્ઞાન મેળવવા. ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મભાઈ, અને એના દીકરાઓને કહેતા આવ્યા કે જો તમાકુના ભાવ વધે ને તો તરત અમને પત્ર લખજો એટલે અમે આવી જશું. એ બ્રહ્મ જ્ઞાન મેળવવા આવ્યા ને આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી કથા કરે ને એ સામે બેઠા હતા ભાઈઓ, અને એ બધી વાતો થાય ને એમાં અચાનક તમાકુના ભાવ ચડ્યા. પત્ર આવ્યો કે ભાઈ તમાકુના ભાવ વધી ગયા છે, જો તમે આવી જાઓ તો સોદો થઈ જાય. પત્ર આવ્યો ને એટલે પેલા 2 વેપારીએ ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી અમારી પાસે અડધી કલાક છે, અડધી કલાકમાં તમે અમને બ્રહ્મ જ્ઞાન આપી ગયો, અડધી કલાક પછી તમારે તમાકુના વેપાર માટે જવું પડે એમ છે. ગુણાતીતાનંદ છે કે આ બધા સાધુ બેઠા ને 20-20 વર્ષ વૈયા ગયા અને હજી બ્રહ્મ જ્ઞાન મળ્યું નથી ને તમારે અડધી કલાકમાં જોઈએ છે? તમારે તમાકુ બરાબર છે, બ્રહ્મ જ્ઞાન નહીં મેળવી. અડધી કલાકમાં થાય? બ્રહ્મ જ્ઞાન મેળવવું, ભગવાન પ્રાપ્ત કરવા સમય જોઈએ. એટલે કોઈ પણ વિરાટ કાર્ય હોય, કોઈ પણ પ્રાપ્તિ હોય, એમાં સમય હોય, ધીરજ હોય, સમય આપીએ ત્યારે એની પ્રાપ્તિ થાય. છેલ્લો મેસેજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું છે એનું કારણ એનો પાયો છે. એનો પાયો એટલો મજબૂત છે ત્યારે એ ઊભું છે. 182 મીટર ઊંચું. પણ પાયો દેખાય કોઈને? પણ મૂળમાં એનો પાયો છે, મજબૂત પાયો. એ પાયો બનાવવા માટે કેટલી મહેનત કરીએ છીએ ત્યારે આવડું મોટું સર્જન ઊભું રહે, એટલી મોટી આકૃતિ ઊભી થાય. દુબઈમાં બુર્જ ખલીફા દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે, 163 માળનું. બુર્જ ખલીફા છે એનું જે પુલિંગ હોય ને, પુલિંગ એટલે એનું જે પાયો હોય, એનું જે સ્ટ્રક્ચર હોય, એ જમીનમાંથી બહાર આવતા 2.5 વર્ષ લાગ્યા. સમજાય છે? 2.5 વર્ષ તો માત્ર એનું જે જમીનનું જે પુલિંગ હોય એ બહાર આવ્યું એટલા વર્ષ, અને પછી 163 માળની હાઈટ આવી. એટલે ખૂબ વિશાળ કાર્ય હોય તો એના પાયામાં કંઈક છે, અને પાયાને લઈને એ બધું છે, એને આપણે ન ભૂલવું જોઈએ. મહારાજે આ વાત વચનામૃતમાં ખૂબ સરસ રીતે કરી છે. મધ્યનું 25મું વચનામૃત છે, સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાન રાજી કઈ રીતે થાય? ત્યારે મહારાજે ઉદાહરણ આપ્યું કે ગ્રહસ્થ ભક્ત હોય, ખાવા ધાન ન મળતું હોય, પછી 1 ગામનું રાજ મળે, પછી 5 ગામનું મળે, પછી 50 ગામનું મળે, પછી 100 ગામનું મળે. કેટલા ગામ જોઈ છે? જેટલા ગામ જોતા હોય એટલા ગામનું રાજ્ય મળે. છતાંય સત્સંગમાં આવ્યા હોય ત્યારે ભગવાન અને સંતો આગળ દીનાધીન હોય, એવા ને એવા દીનાધીન રહે તો ભગવાન રાજી થાય. એ પાયો ભૂલ્યા નથી, પાયો ભૂલે નહીં, એ જીવનનો સાર છે. બાઉદ્દીન દીવાનનો પ્રસંગ આપણે સાંભળીએ જ છીએ. આજીવન દાતરડું બંધીઓ છે એ સાથે રાખ્યા. શા માટે? તો કે ભાઈ આપણે તો કઠિયારા હતા, આ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા ત્યારે દીવાન બન્યા, ત્યારે આ બાઉદ્દીન કોલેજ થઈ. બાકી આપણે દરરોજ લાકડા જ કાપવા જતા હતા. પાયાને યાદ રાખ્યો. ગમે એટલા ઊંચા જઈએ પણ પાયાને ન ભૂલવો જોઈએ.
વિપ્રો કંપનીના માલિક અઝીમ પ્રેમજી, 2000ની સાલમાં એમને બિઝનેસમેન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. ભારતના પહેલા નંબરના બિઝનેસમેન. આખો એવોર્ડ, સન્માન, એમાં જે કાંઈ પૈસા આવ્યા હતા એ બધું એમણે પોતાના 12,000 કર્મચારીઓને આપી દીધું. પત્રકારોએ પૂછ્યું કે આવું શા માટે? આ તો તમારું સન્માન છે. ત્યારે અઝીમ પ્રેમજીએ ખૂબ સરસ જવાબ આપ્યો, મને જે કાંઈ સન્માન મળ્યું ને એનું કારણ મારા કર્મચારીઓ છે. તમે મારા કર્મચારીઓને ઓળખતા નથી, પણ મારી જે સફળતા છે એનું કારણ મારા કર્મચારીઓ છે. એટલે જે કાંઈ પણ વિશાળ સર્જન છે, સફળતા છે, એની પાછળ એનો પાયો છે. ત્યારે આપણે પાયાને ન ભૂલવો જોઈએ, તો આપણે આપણા જીવનમાં નિર્માની રહી શકીએ અને ભગવાન અને સંતોના રાજીપાના પાત્ર થઈ શકીએ. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી બને છે, તો એમના જીવનમાં કેટલી સાદગી છે. એ પોતે ક્યારેય પાયાને ભૂલ્યા નહોતા, કારણ કે બાળપણમાં ગરીબ હતા. જવાહરલાલ નહેરુ સમૃદ્ધ પરિવારના પુત્ર, મહાત્મા ગાંધી છે એ સમૃદ્ધ પરિવારના પુત્ર, સાવ ગરીબ નહોતા. પણ સરદાર વલ્લભભાઈ પટેલ તો ગરીબમાંથી એકદમ એવા સાવ ગરીબ પરિવારમાંથી આવેલા. વચ્ચે તો પૈસાની તંગીને કારણે એમણે અભ્યાસ પણ છોડી દેવો પડ્યો. એટલે એટલી ગરીબીમાંથી આવ્યા હતા અને એટલી ઊંચાઈએ પહોંચ્યા, છતાંય પાયાને ભૂલ્યા નહોતા. એટલે આજીવન એમણે એમના જીવનમાં સાદગી રાખી. ભારતીય એસેમ્બલીના પોતે પ્રમુખ હતા. એકવાર સાંજનો સમય હતો અને પોતે બંધ કરતા હતા દરવાજાને, બધી એકદમ સંકેલો કરતા હતા, અને ત્યાં એક અંગ્રેજ દંપતી એસેમ્બલીની મુલાકાતે આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ સાદો વેશ, એને એમ થયું કે આ વોચમેન લાગે છે. કહ્યું કે ભાઈ અમારે આખી એસેમ્બલી જોવી છે. સરદાર વલ્લભભાઈ પટેલે જેમ ગાઈડ હોય, વોચમેન હોય, એ બધી વસ્તુ બતાવે એમ આખી એસેમ્બલીમાં ફરીને બધું બતાવ્યું. પેલા દંપતી રાજી થઈ ગયા. ગાઈડ તરીકે તમારું કામ બહુ સારું છે, એટલે આ ભેટમાં અમે તમને ₹1 આપીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ કે મારે પૈસા જોતા નથી, આ તો મારી ફરજ છે. પછી તો એ જતા રહ્યા. સરદાર વલ્લભભાઈ પટેલે એસેમ્બલી બંધ કરી. બીજે દિવસે એસેમ્બલીની સભા હતી અને એમાં આ દંપતી છે એસેમ્બલીના કાર્યથી એટલા પ્રભાવિત થયેલા, એટલે દર્શક તરીકે હાજર રહ્યા. દર્શકો બધા આવી ગયા, એસેમ્બલીના કર્મચારીઓ, મંત્રીઓ બધા આવી ગયા, અને છેલ્લે પ્રમુખે એન્ટ્રી કરી. એ પ્રમુખ બીજા કોઈ નહીં, સરદાર વલ્લભભાઈ પટેલ પોતે. ત્યારે પેલા દંપતીને આશ્ચર્ય થયું કે આપણે જેને વોચમેન માનતા હતા એ તો પોતે પ્રમુખ છે. એટલી સાદગી, એટલી કર્તવ્ય નિષ્ઠા એમના જીવનમાં હતી. સ્વામિનારાયણ સંપ્રદાય એમના પરિવારમાંથી હતો અને એમનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ પોતે આઝાદ ભારત દેશના ગૃહમંત્રી હતા. જે કાંઈ બધા નવા કાયદા ઘડાય એમની વિચારસરણીથી ઘડાય. એટલે એમણે ઘણી વખત કહેલું કે સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી જો આપણો ભારત દેશ પાળે તો ભારત દેશમાં અદાલત અને પોલીસની જરૂર પડે નહીં. એટલે આવા સરદાર વલ્લભભાઈ પટેલ, એમના માનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણને આપણા જીવનમાં 5 મેસેજ આપે છે. સૌથી પહેલું કે બધા યોગદાન આપે તો નવસર્જન થાય. ત્યાર પછી બીજું કયું આવ્યું? બધું મારે જ બોલવાનું. આ તો તમને એમ થાય નહીં કે અમારો વારો આવ્યો નહીં, એમ કે ઘરે તો વારો આવતો નથી, અહીંયા તો ક્યારેક વારો આપો. બીજું, જેટલી ઊંચાઈએ જવું હોય એટલી મજબૂતાઈ વધારે જોઈએ. ત્રીજું, ઘણા બધા લોકો એક સાથે સહિયારો પુરુષાર્થ કરે ત્યારે નવનિર્માણ થાય. ત્યાર પછીનું ચોથું, કોઈ પણ નવસર્જન હોય તો એમાં સમય લાગે, ધીરજ જોઈએ. અને છેલ્લું, પાયો અગત્યનો છે, પણ પાયો કોઈને દેખાતો નથી. જેટલો પાયો મજબૂત હોય એટલું વિશાળ નિર્માણ થાય. આવા 5 મેસેજ આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા મળે છે. અત્યારે પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામીને પ્રાર્થના કરીએ, આપણને રૂડા આશીર્વાદ આપશે. જય સ્વામિનારાયણ. હરિભગતના ગુણ ગાવા જોઈને અચલ સ્વામીએ હરિભગતના ગુણ ગાયા. આવો પુરુષ છે એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મ્યા.
દર પૂનમે વડતાલ પૂનમ ભરવા પણ જતા. એમના માતા પિતાથી એ સત્સંગના સંસ્કાર મળ્યા અને એને પરિણામે એ આટલી મજબૂતાઈ મેળવી છે. અને મજબૂતાઈ મેળવવા માટેની સ્વામીએ 5 મુદ્દા આપ્યા. શ્રીજી મહારાજને વચનામૃત વંચાણું એમાંય વાત આવી, કેટલા કોષ, 20 કોષનો પ્રવાહ એક કાર્ય ભેગો થાય. એકલો કો હાલતો હોય ને તેટલું તો પાણી દોરિયામાંથી કેરામાં ભૂગતા ભૂગતા તો, પણ એ કાર્ય 20 કોષનું જાતું હોય તો જલ્દી વાળીને પાઈ દે. સમૂહ વસ્તુ એવી છે, એ માણસને એ જલ્દીથી ઊંચાઈ ઉપર પુગાડે છે. પણ સમૂહમાં પ્રશ્ન એ છે, માણસને પરતંત્રતા ગમતી નથી અને સ્વતંત્રતા પચતી નથી. પાછી પરતંત્રતા ગમતી નથી અને કદાચ પરતંત્રમાંથી ભારતની ઘોડે સ્વતંત્રતા આપી તો સ્વતંત્રતા છે એ પાછી પચતી નથી. એકલા ફાવતું નથી. પાછું બીજાની હારે પાછું રહી શકાતું નથી. મોટી મુશ્કેલી ત્યાં છે. એટલે ગુણાતીતાન સામે કે એક રુચિવાળા કેટલા જણા, 2 જણા હોય તોય ઘણા છે. એમ રુચિ વગરના હોય ને જાજા ભેગા થયા હોય તો એનાથી કોઈ કાર્ય થઈ ન શકે. ત્યારે રુચિ મેળવવા માટે હામાની હારે ભળી જવું પડે. કારણ કે એની મરજીમાં આપણી મરજી ભળે તો રુચિ કરી કહેવાય ને. નકર આપણે આપણી રીતે નોખું તાણીએ તો કાંઈ રુચિમાં ભળ્યા ન કહેવાય. શાકના મસાલાની વાત કરી એમ બધા હારે ભળી જાય છે તો એનો સ્વાદ આવે છે. પાણી પદાર્થ એવું છે કે જ્યાં પડે ત્યાં સૌની હારે ભળી જાય. અને ભળી જાય તો એની કિંમત પાછી વધી જાય. પછી દૂધમાં પાણી ભળે તો કેટલી કિંમત થાય? હા, દૂધના જેટલી. એમ અને પછી ભળતા વાર લાગે ને, ભળતાય વાર ન લાગે. જેવું પડ્યું નથી એવું ભળ્યું નથી. ત્યારે પડ્યું નથી ને જેવું ભળ્યું નથી એવી રીતે એ મોટેરાની રુચિ મળે ને એ તો એના જીવનની છે ઉત્કર્ષતા એને મળે. અને ત્યારે દાદા ખાચર હોય તો આજે એટલા અમારી એ થઈ ગયા તો એટલા બીજા ન થઈ ગયા. નકર શ્રીજી મહારાજ જ્યારે ગઢપુરમાં પધાર્યા ત્યારે એની ઉંમર કેટલી? 4 વર્ષની. અને મહારાજ ધામમાં ગયા 86માં, એમનો જન્મ 57માં. કેટલા વર્ષની ઉંમર? 57 થી 86, 29 વર્ષ. તો એટલા વર્ષમાં આટલું બધી શ્રીજી મહારાજને રાજી કરી લીધા ને એ રાજીપાને પ્રતાપે આજે આખા સંપ્રદાયના ભક્તોના હૃદય ઉપર બિરાજી ગયા. એના કારણમાં હું બસ એક જ, મહારાજની રુચિ. જેટલા એની હારે ભળ્યા એટલા ફાવી ગયા. અને એ જ મોટા બાપુ જેવા બાપુ કહેવાતા મોટા, અને ભળ્યા નહીં તો કદાચ આજ આપણી પાસે હોય નામ એનું, પણ ક્યાં ભાવથી નામ હોય પણ એ આપણા હૃદયમાં નહીં, કોઈનો ભાવ જુદો છે. તો એ રામાયણ લખાતી હતી ને ત્યારે કોઈએ વાત કરી કે રામાયણ લખતા હતા એ ટાઈમે ઋષિ મુનિ કોઈ બોલે જતા હતા અને હનુમાનજી છે એ અદૃશ્ય રૂપે સાંભળતા હતા. લખાવતા લખાવતા લંકાની વાત આવી અને ત્યાં રાવણ છે સીતાજીને લઈ ગયેલો
અશોક વાટિકામાં રાખેલા. અને અશોક વાટિકા એવી સુંદર હતી, ચારે બાજુ સફેદ ફૂલો છે એ ખીલ્યા હતા, મગમગતીની સુગંધ આવતી હતી. અશોક વાટિકાના સાક્ષી તો કોણ હતા? હનુમાનજી હતા. ને એ અદૃશ્ય રૂપે પાછા સાંભળતા હતા. એને શું કે આ ઋષિ રામાયણ લખાવે છે પણ આ ખોટું થાય છે. ત્યાં સફેદ ફૂલ તો હતા નહીં કે, અને તો હું એનો સાક્ષી છું, અને ખોટું થતું હોય તો ખાંચું કહેવામાં કાંઈ વાંધો નહીં. એટલે હનુમાનજી છે એકદમ પ્રગટ થયા, બે હાથ જોડીને ઋષિને કીધું કે મહાત્માજી તમે આ લખાવો છો, પણ અશોક વાટિકામાં એ સફેદ ફૂલ નહોતા, ઓલા કે સફેદ જ હતા એમ. હનુમાનજી કહીને એ તો મેં જોયા હતા, કારણ કે ગયો તો કોણ? ત્યાં તો તમે મારું નામ લખો, તમે નહીં કહેતા કે હું ગયો તો એમ કંઈ. હવે તમે મારું નામ જ લખો છો કે હનુમાનજી ત્યાં ગયા હતા, તો મેં જે અશોક વાટિકા જોઈને એમાં સફેદ ફૂલ જોયા હતા એમ તમે કહો છો, પણ મેં તો ત્યાં એ લાલ કલરના ફૂલ જોયેલા. એટલે સફેદ નહીં પણ લાલ લખો. ઓલા ઋષિ મુનિ કે ભાઈ સફેદ હતા. હનુમાનજીને શું કહો આ નથી માનતા, તો પછી હાલો માં પાસે જાઓ, ત્યાંથી પાકું કરી આવું. એકને બદલે બે જણા કહે તો વધારે પાકું છે, કારણ કે એ અનુભવી હતા ને, કારણ કે નજરમાં એણે જોયા હતા અશોક વાટિકામાં કેવા ફૂલ હતા. હનુમાનજી છે સીતાજીની પાસે ગયા, ત્યાં જઈને વાત કરી કે માં આવું વાત થઈ, રામાયણ લખાય છે ને એમાં અશોક વાટિકાની વાત આવીને ઋષિમુનિ લખાવે છે ને એમાં કહે છે કે સફેદ ફૂલ હતા. તો તમે કહો માતાજી ત્યાં કેવા પ્રકારના ફૂલ હતા? મેં કીધું લાલ ફૂલ હતા એમ, પણ ઋષિ માનતા નથી કે સફેદ જ હતા. હવે તમે કહો કેવા ફૂલ હતા? તે સીતાજી કહે ત્યાં પીળા ફૂલ હતા. હનુમાનજી નક્કી કરીને આવ્યા હતા કે ત્યાં લાલ ફૂલ હતા એમ માતાજી કહે એટલે મારું ને પાકું થઈ જાય. હકીકતમાં એવું જ હતું એમ. તો એને બદલે સીતાજીએ કીધું પીળા ફૂલ હતા. હશે કે હવે ત્યાં દલીલ તો બીજી કંઈ કરે નહીં સેવક, એટલે એને ચૂકતો રામચંદ્રજી પાસે જવા દે, એની પાસે જઈને કહું. ત્યાં ગયા, પગે લાગીને વાત કરી કે ભાઈ આવી રીતે રામાયણ લખાય છે ને વાત નીકળીને એમાં ઋષિ કે સફેદ ફૂલ હતા. અને મેં કીધું કે મહારાજ ત્યાં સફેદ ફૂલ નહોતા, કારણ કે જોવા તો હું ગયો હતો. તો માતા રામ ભગવાન કહે તો હનુમાનજી કેવા ફૂલ હતા? તો કે મા બાપજી લાલ ફૂલ હતા. એટલે તું લાલ કે છો, પણ માતાજી કેવા કહે છે એની પાસે ગયો તો તે? તો કે એણે કીધું પીળા હતા. તો હનુમાનજી હું એમ કહું છું કે ત્યાં સફેદ ફૂલ હતા. હવે જેની પાસે સાચું કરાવવું હતું એણે પાછું હાવ નવું કીધું, પાછું ઓલાના પક્ષમાં બોલે કે ત્યાં સફેદ ફૂલ હતા. હનુમાનજી કંઈ નહીં, પણ બાપજી આમ મેં પણ જોયેલું આવું, તમે કહો તો હું માની લઉં કે. પણ હનુમાનજી માની લેવા જેવું એટલા માટે છે કે એ ટાઈમે જ્યારે તમે ગયા ને તો ફૂલ તો સફેદ જ હતા, પણ તમારી આંખમાં રાવણ પ્રત્યેનો દ્વેષ ને ખુન્નસ એટલું બધું ભરેલું હતું ને કે એને લીધે તમને લાલ ફૂલ દેખાણા બધા. અને તમે સીતાજી હતા તો એના એ ટાઈમે હૃદયમાં એટલું બધું દુઃખ ને પીડા હતી ને એને લીધે એ બધું પીળું દેખાતું હતું. એટલે એને પીળા ફૂલ દેખાણા હતા, બાકી ફૂલ કેવા હતા? બાકી સફેદ જ હતા. આવડો મોટો સત્સંગ હોય પણ આપણને કેવો દેખાય? આપણા આંખમાં, આપણા મનમાં, આપણા હૃદયમાં જેવો ભાવ પડ્યો હોય ને એવું દેખાય. ઘણા વર્ષ પહેલાં ગરીબ ભગત કહેતા, એમાંય પાછા ઋષિકેશમાં ભેગા થયા હતા. શિબિર હતી તો અડધો પોણો કલાક 1.5 કલાક સુધી મારી બેઠા. મને કે બધું હવે તો ગુરુકુળમાં ઠીક બધું બગડી ગયું બધું કે હશે. મેં કીધું અરે હું એને જાણતો હતો, હું કામ એને બગડી ગયું એમ તમે કીધું તમને એમ એવી રીતે. એટલે મેં કીધું એવું નથી કાંઈ,
પહેલાંની કરતાં અત્યારે ઘણું ભજન થાય છે, અખંડ ધૂન ચાલે છે, યજ્ઞ ચાલે છે, આટલા બધા સંતો છે, આટલી સંસ્થાઓ વધી છે, તો પછી કાંઈક તો ઠાકોરજીનો કે ગુરુદેવ શાસ્ત્રી મહારાજનો કાંઈક રાજીપો છે એટલે બધું હોય એમ. તો કે એ બધું તો ઠીક છે, ધૂન બૂને ઠીક છે, યજ્ઞ યાગાદી કે ઠીક છે, પણ કાંઈ રહ્યું નથી એવું લાગે છે. મને એવું લાગે છે એમ કાંઈ રહ્યું નથી એવું કંઈ. હવે એને તમે કેમ સમજાવો કે આમાં કાંઈ છે કે નથી? માણસ જેવી પ્રકારની ભાવના લઈને આવ્યો હોય ને એ એવું જ માણસને સામે દેખાતું હોય છે. ત્યારે વલ્લભભાઈ હોય કે બીજા હોય, એ એવી ભાવના કરીને નીકળ્યા તો એ બધું એક કરી શક્યા. નંદ સંતો છે એ મહારાજના પ્રચાર માટે નીકળ્યા તો ગમે એટલા દુઃખ પડ્યા તો એને દુઃખ ન દેખાણા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હોય, હવે કલ્પના કરી કે આજથી એ ટાઈમનો સમય 70 વર્ષ પહેલાંનો, અને એ ટાઈમે પાછી સત્સંગની એટલી ઉપાધિ હોય. અમને આજ કાંઈ ઉપાધિ ન એમ થાય કે હવે કાંઈક નિવૃત્ત થઈને બેહી એમ. હવે તેદી એટલી બધી ઉપાધિ હોય સત્સંગની, એટલા મોટા સ્થાન ઉપર હોય, એવડો મોટો યજ્ઞ કર્યો હોય 2001 સંમતમાં 1945માં, અને પછી એ બધું છોડી દેવાનું થયું હોય. છોડીને પાછા હિમાલયની યાત્રા કરવા વહી ગયા હોય, અને એ નીલકંઠ વર્ણિની ઘોડે હારે કાંઈ બીજું રાખ્યા બીન્યા પાછું, અને કોઈ પ્લાન વગેરે પાછું. જુનાગઢથી નીકળ્યા ત્યારે કંઈ હિમાલયની યાત્રા કરવાની ભાવનાથી નહોતા નીકળ્યા. ગંગાજી જઈને એ શાંતિથી ભજન કરી કે હમણાં એમ ત્યાં અહીંયા બધી ઉપાધિ છે એ થોડીક શમી જાય, તો એમ કરીને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી વિચાર ચોક તો આવી રીતે એ જાય હિમાલયની યાત્રા કરી, પદયાત્રા એમ. અને એમ કરતાં એ યાત્રા કર્યા પેદલ. તો એ ટાઈમમાં એટલી બધી મુશ્કેલીની વચ્ચે એ આવડી મોટી યાત્રા કરવી એ કંઈ નાની વાત નહોતી. પાછી વર્ણિ ભગવાન તો ભગવાન હતા, માની લઈ કરી શકે, પણ એ જ્યારે વ્યક્તિ તરીકે એ જ્યારે સંતો હોય ને અને એને કોઈ એવી જરૂર ન હોય પાછી યાત્રાની, બધું મળતું હોય, માન સન્માનથી માની ખાવા પીવાથી વસ્ત્ર ઉડતા રહેવા બધું મળતું હોય ને છતાંય પાછો એ ભાવ પેદા કરવો, અને એ ભાવની વચ્ચે પાછી આવું આખું નવું સર્જન કરવું, અને એ 7 વિદ્યાર્થી ભાડાના મકાનમાં રાખવાના. લવાજમ તેથી હું ન ભૂલતો હતો 24 રૂપિયા વર્ષનું, એટલે મહિનાનું 24 રૂપિયા, અને એમાં 7માંથી એક વિદ્યાર્થી પેલો કે બ્રાહ્મણનો યાજ્ઞિક એને કે ફ્રીમાં રાખવા. તો 6 વિદ્યાર્થીનું લવાજમ આવ્યું તો 24 છકે 4400, એમાં 100 રૂપિયા તો પાછું મકાનનું ભાડું હતું. વાહે કેટલા વધ્યા? 44 રૂપિયામાં ખાવા પીવાનું. એ 4-6 જણા 7 જણા હતા એને તો દેવાનું, 2-5 જણા પાછા આપણે હોય એનું એમાં કરવાનું. મંદિરમાં ત્યાં વારો હતો, દાણાપીઠમાં મંદિર હતું રાજકોટમાં, ને એમાં ક્યારેય એ નાના કોઠારી હોય તો સાધુ જેટલા હોય ને એટલે પ્રમાણે જોખીને ત્રાજવામાંથી એ આપે, એટલું સીધું આપે કે આટલું તમારે અઠવાડિયામાં જોઈ તો એટલા અઠવાડિયાના કિલોગ્રામ કે બાજરાનો લોટ કે ઘી તેલ જે દેવું એ આપે. ત્રાજવા તે એવા જ હોય ને, જોયા છે ને શ્રીજી મહારાજના ત્રાજવા. એ ત્રાજવામાં એટલું જોખમ માંડ આવે, એમ કરીને આપતા હોય ને પાછા એમાંય પાછા હરિભક્તો હોય એ આવતા હોય ને બપોરે ભૂખ લાગતી હોય કે ઠાકોર જમાડવા હોય તો ક્યાંય ગામમાં ન જમતા હોય તો ત્યાં જમવા માટે આવે. તો સ્વામી કે અમે 1 વાગ્યા સુધી રાહ જોઈ થાળ ધરાવ્યા પછી, ત્યાં સુધીમાં જો કોઈ આવે તો પછી એને બિચારાને ભૂખ્યો ન જવા દેવો, કારણ કે એ ઠાકોર જમાડવા માટે આવ્યો હોય, કામે આવ્યો હોય, સત્સંગ કરવા ન આવ્યો હોય, તો એને જમાડી. તો અમારી વાહે કાંઈ વધે કે ન વધે, ન આવ્યો હોય કોઈ 1 વાગ્યા સુધીમાં તો જમી નહીં. હવે આવી પરિસ્થિતિમાં આવા સ્થાનના કલ્પના કરીને નિર્માણ કરવું એ મનની એટલી મજબૂતાઈ હોય ને તઈ થઈ શકે. ત્યારે પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી 76ની સાલમાં કાગળ લખ્યું, એમાં લખ્યું કે જ્યારે રાજકોટ ગુરુકુળની શરૂઆત હતી ને એ ત્યારે પહેલે દિવસે જ એ ગુરુકુળની જગ્યા ઉપર સૂતા તો ખરા પણ પાથરવા માટે ગોદડું નહોતું, ચાદર હતી, ચાદર પાથરીને સૂતા.
કાંકરી બધી કપચી તો નહીં પણ ઓલી ટાંચ જેવું બધું, એમાં ગોખરું હોય, એક બાજુ શિયાળિયાની હુકી રાત્રિના થતી હોય, દૂર દૂર રાજકોટમાં લાઇટના દીવા છે ટમટમ થતા હોય, અને એમાં વળી ક્યાંકથી સમાચાર આવે કે ભૂપતે આજ કુંકાવાવ ભાંગ્યું, કે કાદુ મકરાણીએ ઓલું ગામ ભાંગ્યું એટલે લૂંટ્યું થોડું. એ કે ક્યાં કાળો અહીંયા આવે નહીં પાછું આપણી પાસે લઈ જાય એવું કાંઈ નથી, પણ મારી નાખે તો એટલી બધી બીક લાગતી હતી. 2 કિલોમીટર તો કૂવો દૂર હતો, ત્યાં નાવા જવાનું હોય, પણ છતાંય હૃદયમાં કેફ એવો હતો કે આટલા બધા જીવને ભવિષ્યમાં ભગવાન ભજાવવા છે ને, બસ એના કેફને લીધે આ નીચે હોવું પડતું, દૂર હતું, ખાવા મળતું ન મળતું હતું, એનું કંઈ અમને દુઃખ નહોતું મનમાં. ત્યારે માણસને કઈ ભાવનાથી કાર્ય આદરે છે ને, એ એની ઉપર મોટો આધાર રાખતો હોય છે, રહેતો હોય છે. એ ત્યારે આપણા હૃદયમાં પણ એ એવી ભાવના કેળવી. સવારમાં જે હરિભગત હતા, હરિસ્મૃતિનું કીર્તન ગાન થઈ ગયું, પછી મળ્યા બન કે એવા આશીર્વાદ આપો નહીં કે આ બધા ભક્તોને સંતોને નારદ સંકાદિક જેવા ને દાદા ખાચર જેવા દેખવા મળી, એમ એવો મહિમા સમજાઈ જાય. એમ મેં કીધું જો એવો મહિમા આશીર્વાદથી ન સમજાય, એ મહિમા છે તો આપણે કેળવવો પડે. અને ત્યારે શ્રીજી મહારાજે વચરામૃતમાં પાને પાને લખ્યું કે મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય, કે મહાત્મા જ્ઞાને સહિત એ ભગવાનની ભક્તિ કે બીજા ત્રીજા કે ભગવાનના ભક્તનો મહિમા સમજવો. એ જો એવું બધું થઈ જતું હોય એમને તો મહારાજ એમને દેવા ન મળે. પણ એવા કોઈને આશીર્વાદ નથી આપ્યા તને આ બધે આવવા મળે દેખાવા. એ તો શ્રીજી મહારાજને દેખાતા કે આવડી આ સભા બેઠી છે એને કેવી દેખું છું, અક્ષરધામમાં બેઠા હોય ને એના જેવી દેખું છું. અને આપણે નહોતા દેખી શકતા તે દી, અને આજે ન દેખી શકતા, એટલે મહારાજને એના હામ ખવા પડતા હોય કે ન દેખતા હોય ને ખોટું બોલતા હોય તો અમને એ રામાન સ્વામીના હમ છે કે પરમહંસના હમ છે. ત્યારે આ બધું કેળવવા માટે જેટલો મહિમા હોય એટલો આપણા હૃદયમાં 20 કોષનો પ્રવાહ છે એ ભેગો થઈને મહારાજના ચરણો સુધી પહોંચે ભગવાનના ભક્તોના મહિમા દ્વારા. ત્યારે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. દિવસે દિવસે એ ભગવાનને, ભગવાનના ભક્તોને, સંતોને પ્રત્યે આપણી દ્રષ્ટિ છે હનુમાનજીના જેવી નહીં, પણ ઋષિ મુનિના જેવી સફેદ ફૂલ દેખાય એવી રહે, અને એ મહિમા છે દિવસે દિવસે એ વૃદ્ધિને પામતો જાય. એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું. સહજાનંદ સ્વામી મહારાજની જય.